રતનપુર નામનું એક સરસ મજાનું નાનું ગામડું હોય છે. આ ગામમાં બે પાક્કા મિત્રો રહેતા હોય છે. બંને જણ એક વૃક્ષની નીચે બેઠા બેઠા પોતાના સુખ દુઃખની વાતો કરતા હોય છે. એટલામાં એક મિત્ર કહે, હે પૂરા, ચાલને આજે આપણે જંગલમાં ફરવા જઈએ. ના હો, મને તો જંગલમાં બહુ બીક લાગે. મારે નથી આવવું તારી સાથે. અરે હું શું ને, તું શું કામ ચિંતા કરે છે? તને કઈ નહીં થવા દો. આમ કરીને બંને મિત્ર પછી જંગલમાં ફરવા જાય છે. જંગલમાં ફરતા હોય છે. બધું જોઈ બંને ખૂબ જ ખુશ હોય છે. તેમને મજા આવે છે અહીંયા ફરવાની. પછી બંને એક નદીના કિનારે જઈને ઊભા રહે છે. ત્યાં જઈને બંને વાતો કરે છે. પૂરો કહે છે કે હે ભાઈ મિત્ર, મને તો બહુ થાક લાગ્યો છે. મારે હવે આરામ કરવો પડશે. મારે આરામની જરૂર છે. તો પેલો મિત્ર કહે, સારું, તું હવે આરામ કર, હું અહીંયા બેસીને નદીનો નજારો લઉં. પછી પેલો મિત્ર ત્યાં બેસી જાય છે અને પૂરો સૂઈ જાય છે. એટલામાં જ તેનો મિત્ર બેઠો બેઠો નદી બાજુ જોતો હોય છે. નદીનો નજારો જોઈ તે ખુશ થઈ જાય છે. અને એટલામાં જ તેને એક મગર નદીની અંદર તેની તરફ આવતો હોય તેવું દેખાય છે. પછી તે જોઈને ખૂબ ગભરાઈ જાય છે અને ઝાડ ઉપર ચડી જાય છે. પૂરો નીચે સૂતો જ રહે છે. પછી તેનો મિત્ર કહે, હે પૂરા, જાગ જાગ, સામે મગર આવે છે, તે તને ખાઈ જશે. આ સાંભળી પૂરો પણ જાગી જાય છે અને ખૂબ ડરી જાય છે. મગરને પાડીને તેને ઉપર ચડવાનો મોકો મળતો નથી. પછી તેને નિશાનની વાત યાદ આવે છે કે હું મરવાની એક્ટિંગ કરું તો મગર મારી જોડે આવીને મને ખાશે નહીં. પછી પૂરો પાછો જેવી રીતના હતો તે જ પોઝિશનમાં નીચે સૂઈ જાય છે અને મરવાની એક્ટિંગ કરતો હોય છે. એટલામાં જ તેનો મિત્ર ઉપર બેઠો બેઠો જોઈ રહે છે અને પૂરો અહીંયા સૂઈ જાય છે. એટલામાં પછી ત્યાં મગર ત્યાંની પૂરાની થેટ નજીક આવી જાય છે, પણ પૂરો હલતો નથી. એટલે મગર આ જોઈ તેને મૃત સમજીને પછી મગર પાછો પાણી તરફ જતો રહે છે. મગરને લાગે છે કે આ તો મરી ગયેલો છે. આવું વિચારીને મગર પાણીમાં પાછો જતો રહે છે અને પૂરાનો મિત્ર ઉપર ઝાડ ઉપર બેઠો બેઠો આ બધું જોતો હોય છે. અને નીચે પૂરો પણ પછી ઊભો થાય છે અને પૂરાનો મિત્ર તેની જોડે આવે છે અને પછી કહે છે પૂરાને, હે પૂરા, તે મગરને તને શું કીધું અને કેમ તને ખાધા વગર જતો રહ્યો? મગરે મને એમ કીધું કે સાચો મિત્ર એ જ કહેવાય જે મુસીબતમાં આપણો સાથ આપે, ના કે આપણો સાથ છોડીને જતો રહે. આ સાંભળી પૂરાનો મિત્ર પછી કહે છે કે હે પૂરા, મને માફ કરી દે. હવે હું ક્યારે તારો સાથ છોડીને નહીં જાઉં અને ચાલ હવે આપણે બંને ઘરે જઈએ. પછી બંને પાછા ઘરે જવા નીકળે છે. તો તમે પણ મિત્રો જીવનની અંદર એવો મિત્ર બનાવો જે મુસીબતની અંદર સાથ આપે, ના કે આપણે એને છોડીને જતા રહે. સુખમાં તો બધા સાથ આપે, પણ જે દુઃખમાં સાથ આપે તેને સાચો મિત્ર કહેવાય.